દીવ માં ભાઈ એક બહુ ખરાબ વસ્તુ થાય છે ડ્રાઈવર રહી બહુ એટલે બહુ ખરાબ વસ્તુ થાય છે। આ છે અપાર હોટલ અને અપાર હોટલ માં ભાઈ છે ડ્રાઈવર ની સગવડ નથી દેતા આ લોકો। આ મિલનભાઈ છે અને આ મિલનભાઈ ના પપ્પા છે એ બે બાપ દીકરો એ ડ્રાઇવિંગ કરે છે। આવી રીતે કઈ ને બે ગયા ડ્રાઈવર ની જિંદગી જો ભાઈ આવી હોય। તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા પાછા નવા બ્લોગ માં। તો ભાઈ પરમ દિવસે આપણે અમદાવાદ ગયા હતા। અમદાવાદ થી રાત્રે ઉજાગરો કરીને નીકળ્યા હતા। ઉજાગરો કાલનો હતો, કાલે પહોંચ્યા જુનાગઢ અને જુનાગઢ થી આવ્યા છીએ આજે સાસણ। આજે જવાનું છે ભાઈ દીવ અને આ ટ્રીપ છે મિત્રો 8 દિવસની। હા 8 દિવસની। 8 દિવસમાં જે અમદાવાદ થી જુનાગઢ, સાસણ, દીવ, સોમનાથ, દ્વારકા, વડોદરા, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પાછું અમદાવાદ ડ્રોપિંગ। अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? તો આવી રીતે ભાઈ 8 દિવસની ટ્રીપ। તો મળીએ છીએ પાછા આગળ, જેમ કે સિનેમેટિક શોટ કઈ તમને લઈને બતાવું તો સિનેમેટિક શોટ એ લઈને બતાવીએ અને સાસણની પણ તમને થોડા ઘણી ઝલક બતાવું છું। તો વિડીયોમાં બન્યા રહેજો। આજના વિડીયોમાં તમને મજા આવવાની છે। આપણે આવી ગયા છીએ સાસણ પાસે। સાસણ થી સદનભાઈ આવી ગયા છીએ। પાર્ટી ને સફારી છે એટલે એ નીકળી ગયા છે। વાગી ગયા છે સવારના 10। આપણે નાસ્તો પાણી કમ્પ્લીટ કરી લીધો। પાર્ટી આપણા માટે પૌવા લીધા હતા હોટલેથી, એના માટે અને મારા માટે, બે માટે। આર યુ કોમેડી મી? અને મિત્ર મળી ગયા આપડા, આ હે મિલનભાઈ। શું કહે મિલનભાઈ? શાંતિ? મજા તો ક્યાં નાચો ભાઈ? તમે કયો? તો મિલનભાઈ મળી ગયા બે હાઈરે, ચા પાણી પીએ। રાજકોટના છે એ આપણા મિત્ર જ છે। અને આ તમે જોઈ શકો છો કે આ છે સિંહ સદન। અહીંથી તમારે જે કઈ બુકિંગ ની ઇન્કવાયરી ને કઈ હોય એ બધું તમારે અહીંથી કરાવવું પડે છે અને વેઇટિંગ એરિયો પણ એ જ છે। તો મળીએ છીએ સિનેમેટિક શોટ લઈને આગળ, તમે વિડીયોમાં બન્યા રહેજો। મળીએ પાછા આગળ। તો આ છે મિત્રો સિંહ સદન નો કઈક આવો ગેટ અને અહીંયા તમારે જો સિંહ ના દર્શન કરવા હોય, સફારી કરવી હોય તો એના માટે તમારે અહીંયા આવવું પડે છે। આ છે આખું સિંહ સદન, તમે જોઈ શકો છો કે અહીંયા સિંહ સદન માં અહીંયા એન્ટ્રી કરી અને પાર્કિંગ આ સાઈડ છે, આપણી ગાડી આ બાજુ પડી છે અને અહીંયા તમે જે કઈ બુકિંગ ની ઇન્કવાયરી હોય ને વેઇટિંગ એરિયો ને એ બધું અંદર છે। મેં તમને આગળ પણ બતાવ્યું છે। આ છે સિંહ સદન નો આવો કઈક ગેટ અને અહીંયા છે કઈક આવું સાસણ ગામ, આખું ગામ છે, મિની બજાર પણ તમે કહી શકો। તો આ છે આવી રીતે। તો હું ને મિલનભાઈ ચા પાણી પીએ છીએ અને મળીએ પાછા આગળ। તો આપણે આવી રીતે ભાઈ બેસી ગયા છીએ। આ મિલનભાઈ છે અને આ મિલનભાઈ ના પપ્પા છે, એ બે બાપ દીકરો એ ડ્રાઇવિંગ કરે છે। આવી રીતે કઈ ને બે ગયા ડ્રાઈવર ની જિંદગી જો ભાઈ આવી હોય। તમને એમ હોય કે ડ્રાઈવર ને જલતા હોય, ફરતા હોય, પણ ખરેખર આવી જિંદગી હોય। જો બેઠા है टाटा जाएंगे तो साला ये दुख का खत्म नहीं होता बे જાળવાના। અને અહીંયા પાર્કિંગ છે, આપણી ગાડીઓ બધી અહીંયા પાર્કિંગ માં પડી છે। અને હવે કસ્ટમર આવશે 12 વાગે। 12 વાગે નીકળીને સીધા જશું આપણે દીવ। બાકી તમે વિડીયોમાં બન્યા રહેજો। મળીએ છીએ પાછા આગળ। સાસણ થી ફાઇનલી નીકળી ગયા કસ્ટમર ને લઈને અને આપણે નીકળતા રાખી દીધી છે ધરતી હોટલમાં જમવા ઊભી। આ તમે જો મસ્ત મજાનો માહોલ છે, એક નંબર। વરસાદનું વાતાવરણ છે, થોડા છાંટા જો આ આપણી ગાડી આપણે ઉભી રાખી દીધી છે ધરતી હોટલમાં જમવા ઊભી। કેસરિયા થી થોડુંક પેલા આવે છે, ડોળાસાની આજુબાજુમાં, કોળીનાર પછી।
તો હવે જોઈએ જમી કરીને મળીએ પાછા આપણે આગળ. જમવા ઉભી રાખી દીધી અને જમવાનું આવી ગયું છે તો આપણે ઉભી રાખી દીધી શેજપાલભાઈ ના હોટલે. આપણા મિત્ર જ છે, મારા પપ્પાની ઉંમરના હે પણ મિત્ર જેવું આપણે ભળે છે. એટલે રાખી દીધી જમવા ઉભી. આ એક આવી રીતે બહાર જોયું. આ છે શેજપાલભાઈ હોટલ. અહીંયા સેલિબ્રિટી પણ આવેલી છે, તમે જોઈ શકો છો કે હિરોઈન તો આવી રીતે કંઈક જમવાનું. મળીએ છીએ હવે આગળ દીવમાં. હવે ઓલા જે ભાઈ આવવાના હતા એ તો હવે જોઈ બહાર હતા ઉના સાઈડ. હવે આવે છે કે કેમ તે આગળ જોઈએ અને મળીએ છીએ આગળ. તમે વિડીયોમાં બન્યા રહેજો, બાકી મળીએ છીએ આગળ. હેલો મિત્રો, આપણે આવી ગયા દીવની અંદર. અને દીવમાં ભાઈ એક બહુ ખરાબ વસ્તુ થાય છે ડ્રાઈવર રહી છે. બહુ એટલે બહુ ખરાબ વસ્તુ થાય છે. આ છે અપાર હોટલ. અને અપાર હોટલમાં ભાઈ છે ને ડ્રાઈવર ની સગવડ નથી દેતા આ લોકો. બહુ ખરાબ વસ્તુ છે ભાઈ. ડ્રાઈવર ને સુવાની વ્યવસ્થા દેવી જોઈએ. સુવાની વ્યવસ્થા નથી દેતા. આપણે ગાડી રાખી દીધી, પાર્ક કરી દીધી, તો આ લોકો કઈ સુવાની વ્યવસ્થા નથી કરી દેતા. એના માટે એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ ડ્રાઈવર સાથે તમે આવું ન કરો, જેથી કરી અને ડ્રાઈવર હેરાન ન થાય. લોંગ જર્ની કેટલા કિલોમીટર કાપીને આવે છે, તો એવું ન કરો, એક રિક્વેસ્ટ છે. તો આજે તો ભાઈ ગાડીમાં સુવું જોશે. હવે કાલે છે સોમનાથ, તો મળીએ છીએ પાછા આગળ. તમે વિડીયોમાં બન્યા રહેજો. પાર્ટી આવી ગઈ, કસ્ટમર આવી જાય કે થોડુંક બીચ વાળી જગ્યાએ લઈ લો. મેં બીચ વાળી જગ્યાએ હવે કાલે, કેમ કે કાલે સોમનાથ જવાનું છે, તો બીચ વાળી જગ્યાએ કાલે નીકળવાનું છે. તો આજે મેં કીધું તમને પોર્ટ અને કુખરી આઈએનએસ ની જે ડેમો છે એ હું તમને બતાવી દઉં. તો આ તમે કઈક મારી પાછળ તમને કદાચ દેખાતું હશે ને, જોકે બહારનો અવાજ બહુ આવી રહ્યો છે, એ હવે ખબર નહીં શેનો આવી રહ્યો છે, તો થોડુંક એડજસ્ટ કરજો. તો આ હે મિત્રો કુખરી આવીને આખું સીટ છે જે શહીદ થઈ ગયું હતું. એ આખો ડેમો કદાચ તમને લખેલું પણ દેખાતું હોય તો. ને આ દીવનો મેન રસ્તો છે, વચ્ચે ખાડી જેવું છે દરિયાનું. અને આ રીતનું કઈક છે અહીંયા. આ રોડ ડાયરેક્ટ જાય છે સીધો ઉના સાઈડ. તો આવી રીતનું બધું હોય છે. તો મળીએ છીએ હવે પોર્ટ બાજુ જઈએ તો પોર્ટ બાજુ મળીએ છીએ આગળ. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ પાછા સનસેટ પોઈન્ટે. અહીંયા એક ડેમો છે આઈએનએસ કુખરીનો, જે તમે જોઈ શકો છો. આપણે હેઠે ઉતર્યા નથી મિત્રો, કારણ કે હવે પછી ડ્રાઇવિંગ કરીને થાકી ગયા હોય. અહીંયા આ રીતનો કઈક ડેમો હોય, પછી ક્યારેક હું તમને અહીંયા જઈને બતાવીશ. ને અહીંયા સનસેટ પોઈન્ટ છે મસ્તીનો, તમે જોઈ શકો છો. આ મસ્તીનો વ્યૂ છે, વરસાદ જેવો માહોલ છે. તો ભાઈ આપણે આવી ગયા હી ઉતરીને કુખરી પાસે, બીચ પાસે, અને અવાજમાં થોડાક પડી ગયા હતા લોચા. તો કઈ વાંધો નહીં, આપણે વોઇસ ઓવર કરીને કામ રોળવી લઈએ છીએ અત્યારે. અને તમે જોઈ શકો છો કે સરસ મજાનો નજારો છે. આ તમે આખો જોઈ લો કઈ પ્રકારનો નજારો છે. જે વાદળ તમે જોઈ શકો છો કે આખા મસ્ત આગળ ક્લીન છે, અને વાદળ તૂટકમાં ફેલાયેલા છે આખો બીચ છે. જે અત્યારે તો ખરેખર મનાય છે, પણ તમે જો અત્યારે બીચ ઉપર કોઈ નથી અને એકદમ શાંત માહોલ છે બીચનો. સામે તમને દેખાય છે કુખરી, અને અહીંયા હોટલ બની એ તમે જોઈ શકો ભેખાડના કિનારે. ને મસ્તીનો જો વાદળ છાયું વાતાવરણ છે સનસેટ પોઈન્ટે. તો ભાઈ આવી રીતે હોય છે અહીંયા બધું. જો હોટલ ને બધું આ રીતનું છે અહીંયા. તો આવો ક્યારેક તો મુલાકાત પણ લો. મારો અવાજ તો વયો ગયો હતો એટલે વોઇસ ઓવર કરીને કામ હલાવી રહ્યો છું. અને આ રીતનો ભાઈ અહીંયા કંઈક છે વ્યૂ, સરસ મજાનો વ્યૂ છે. અને આ કુખરી આપણે જાશું પછી ક્યારેક. તો આપણે ફેરવીને આવતા રહીએ. ગંગેશ્વર મહાદેવ જવાનો ટાઈમ ગયો નથી, કેમ કે થઈ ગઈ હાંજ ને પાર્ટી કે આપણે કસ્ટમર જે જવું નથી. હવે સવારે તો સવારે દર્શન કરાવવા જશું, તમને કરાવશું. યુટ્યુબમાં બને તો લાઈવ થશું, અને હવે જોઈશું કાલે. તો આપણે આવી ગયા બધા હોટલે. નાઈટમાં આવી રીતે કઈ જોયું. આપણા કાકાનો છોકરો છે, એ આવી ગયો. એમના ભાઈ છે એ ભેગા આવી ગયા, એનો ભાઈબંધ છે, હોન્ડા લઈને આવી ગયા છે.
અને અહીંયા કોઈ પાર્કિંગ કરતા ને અહીંયા પાર્કિંગ ના લઈએ 50 રૂપિયા. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. ખાલી ખોટા 50 રૂપિયા દેવા એના કરતા આપણે પાર્કિંગ માં કરી દીધી ભાડ. તો કાકાનો છોકરો આવી ગયો છે તો એનું નામ છે હિતેશ. તો ભાઈ શું ફેરવીશ તું? અમે તો આખા ગામને ફેરવીએ તો મારા કાકાનો છોકરો કુકરીમાં ફરવા. Are you comedy me? આઈએનએસ કુકરી મને ફેરવવી. અમે આખા ગામને ફેરવી મને ફેરવશે. કઈ વાંધો નહીં. આવ્યા થોડીક વાર ચા પાણી પીવું, ખાટી બાકી ખાશું અને થોડીક વાર બેસું. અરે જાજા ટાઈમે ભેગા થયા તો અરે બેસું અને ચા પાણી પીશું. બાકી મળીએ છીએ આગળ. આપણો ડિનર ટાઈમ થઈ ગયો છે અને આપણે ડિનર કરવા આવી ગયા. ક્યાં આવી ગયા એ તમને બતાવું. આ હે કુખરી. તમને કીધું તું ને મેં કે મારા કાકાનો છોકરો અહીંયા કુખરી ભાઈ નોકરી કરે છે. રોલ નું કામકાજ એટલે મટીરિયલ નું એવું બધું પ્લાન્ટ હોય તો પ્લાન્ટમાં મટીરિયલ કાઢવાનું ને એવું બધું વગેરે વગેરે હોય છે. તો કાકાનો છોકરો આવી ગયો છે. આ એમના મિત્ર છે ઈ આવી ગયા છે. અને ભાઈ આવી રીતે છે ને કુખરીની માલી પર ઠંડો ઠંડો પવન આવે એમ પનીર નું શાક પાર્સલ લઈ અને આવી ગયા છીએ આપણે. એ તો જો શરમાઈ ગયો એટલે મૂકી દીધું, નકર બટકો નાખતો હતો. તો આવી રીતે હે ભાઈ આજે જમવાની મજા આવી જવાની છે કેમ કે પાર્સલ લઈને આવી ગયા. કેન્ટીન માંથી એની રોટલી ને ઈ લાવ્યો અને બારેથી થોડુંક પંજાબી શાક લઈ લીધું એટલે આપણું હાલ્યું. बड़ा हरामी हो बेटा. મસ્ત ઠંડો ઠંડો પવન દરિયાની કાંઠે એક નંબર મજા આવે છે. અને ભાઈ અમારા કઢીને ખીચડી લેવાય એ ભૂલી ગયો. સોરી. કઈ વાંધો નહીં. તો જમીને મળીએ છીએ પાછા આગળ. તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે જમી કરીને નવરા થઈ ગયા છીએ અને હવે આટો મારવા નીકળી ગયા. કુખરી પાસે જઈમાં હતા મસ્ત બેહીને તમને બતાવ્યું હતું અને હાલતા હાલતા આવી ગયા છીએ આ કુખરી પાસે. મંદિર જે મેં તમને આગળ પણ બતાવ્યું હતું મંદિર પાસે. અહીંયા ઉપર કુખરી આપણે જાશી. થોડુંક ઝાકું આવે છે તો એડજસ્ટ કરજો કેમ કે અહીંયા દરિયો છે અને દરિયાનો સાળ જે ઉડે આ છે ભેખડ. આ ભેખડ તમને કદાચ દેખાતી હોય તો મોટા મોટા મોજે ઉડે મિત્રો. કદાચ તમને અવાજ આવી રહ્યો હોય તો આવી રીતનું છે કઈ કઈ માહોલ. બહુ મસ્ત માહોલ છે દરિયાનો. અવાજ બહુ જાજો આવે છે. તો ઉપર જઈને તમને બીજા વ્યૂ બતાવું. તો આપણે હાલતા આવી ગયા ચાઇનીઝ કુકરીના ડેમો પાસે. અહીંયા ડેમો મૂકેલો છે જે થઈ ગયું હતું. આમાં બધું કદાચ તમને અક્ષર છે લખેલા કદાચ વાંચી શકતા હોય તો બધું આ નામ ને બધું એ રીતે લિસ્ટ આખું આપેલું. અને આ હે મિત્રો ચાઇનીઝ કુકરી. કદાચ તમને દેખાતું હોય તો કે અત્યારે રાતનો ટાઈમ છે તો નહીં દેખાય. થોડુંક આગળથી બતાવવાની ટ્રાય કરું. કંઈક આવી રીતનું છે. કાચની પેટીમાં પેક રાખેલું છે ને આવી રીતનો હે કઈ કઈનો વ્યૂ. અહીંયા આપણે મંદિર પાસેથી આવ્યા હતા અને પવન છે બહુ જાજો. ને સામે હોટલ પાસે જે મારા કાકાનો છોકરો છે લાઈટ દેખાય તમને ત્યાં કામ કરે છે. એનો પ્લાન્ટ છે આખો. રોલ નું જે મટીરિયલ હોય છે એ બધું ત્યાં તૈયાર થતું હોય છે ને કરે છે. અને અહીંયા થોડોક સનસેટ નો વ્યૂ જોવા માટે બેઠકમાં આવી રીતે લાગેલું છે બધું. તો આવી રીતે બધું હોય છે. અત્યારે મિત્રો વાગી ગયા છે
રાતના 11 ને 11 વાગે આપણે આ દીવમાં આવી રીતે રખડીએ છીએ. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है ना आ भाई નું નામ આ ભાઈ મિત્ર જ છે હિતેશ ના. હું તો આપકા નામ क्या हाँ फैयाज अहमद સૈયદ અહમદ નામ હે ભાઈ કા. સૈયદ અહમદ નામ હે. ના ને તો ઓળખો અમારો કાકાનો છોરો લ્યો. જો આપણો વારો આવે ને તો આવું થાય કામ તમામ. मुझे अपने घर जाना है मुझे घर जाना है. થઈ ગઈ છે લાઈટો બંધ. હવે એ કે હવે ઘર ભેગા થઈ જાવ. वाह क्या सीन है, वाह क्या सीन है. તો કઈ વાંધો નહીં. હવે તમને કદાચ કઈ નહીં દેખાતું હોય પણ કઈ વાંધો નહીં. તો આ તો આજનો વ્લોગ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ છીએ બીજા વિડીયોમાં. કાલે હવે વ્લોગ બનાવવાની ટ્રાય કરજો. કાલે જ આસી આવી સોમનાથ. તો દીવ ટુ સોમનાથ નો આપણે વિડીયો નાખશી. જોશી હવે કઈ રીતનું છે. કેમ કે ભાઈ આપણે સ્ટોરેજ ના ધાંધિયા છે અને એવી રીતે બધું થોડા ઘણું એડજસ્ટ કરવું પડતું હોય. એડિટિંગ કરવાનો ટાઈમ મળતો નથી કેમ કે બધું ટ્રાવેલિંગમાં તો મારું મેનેજ કરવું, કસ્ટમરનું મેનેજ કરવું, એને ફેરવવા આ તે બધું કમ્પ્લીટ કરવું પડે. એટલે એમાં ટાઈમિંગ નો કઈ રહે નહીં. એડિટિંગ વસ્તુ એવી છે કે નિરાયતે બેસીને તો જ થાય. તો મળીએ છીએ ફરી પાછા. ત્યાં સુધી બાય બાય.